અફઝલુસલામ પાછી ઓર એક નવી વિડીયોમાં આપનો ભાઈ હુસૈન। કેમ છો સગલા? ઉમ્મીદ કરું છું બધા અમાનમાં હશો। આજની વિડીયો ઘણી ખાસ છે, તો મેં સગલા મારા સબસ્ક્રાઈબર છે એ લોકોથી એમ રિક્વેસ્ટ કરું છું કે લાસ્ટ તક જરૂર જોજો, કેમ કે હમણાં આ વિડીયોમાં મેં મારા એટલા ઘણા ઓછા વખતમાં મારા અમુક એક્સપિરિયન્સો મેં શેર કરું। જો કે મને ચેનલ બનાવવાને વધારે વખત નથી થયો, લેકિન તો બી જે મારા સાથે બન્યું એ મેં આપ લોકો સાથે શેર કરવા માગું છું, કેમ કે મેં બી નહોતું સોચ્યું કે આ વસ્તુ મારા સાથે થશે અને થઈ, અને મને ઘણી ખુશી બી થઈ। તો એ ખુશી મેં આપ લોકો સાથે શેર કરવા માગું છું। તો સૌથી પહેલો એમ વાક્યો મારા સાથે એમ બનો કે જ્યારે મેં મરોલ ગયો મોલાની નમાઝ પઢવાને, તો વિડીયો જ્યારે મેં અપલોડ કરી તો મને એક બહેનનો કાંદીવલીથી મેસેજ આવ્યો, અને એમને મને મોલાના બારામાં ઇન્ફોર્મેશન લીધી મારાથી। એમને પૂછ્યું કે આમ મોલા કાર સુધી છે વગેરે અને નમાઝનું શું છે, તો મેં એમના સાથે શેર કરું। તો એ બહેનનું નામ છે ફાતેમા યુસુફ અલી દરબાર। એ બેન કાંદીવલીના હતા। તો એ બેન સાથે મેં ડિટેલ્સ શેર કરી। તો એ બેન નમાઝમાં ગયા મોલાની, ઝોહર અસર નમાઝ પઢી, મગરિબ ઈશા નમાઝ પઢી, અને પછી મને એ બેનનો થેન્ક યુનો મેસેજ આવ્યો। તો મને એમ ઘણી ખુશી થઈ કે આ વિડીયો બનાવવાથી લોકોનો આમ બી ફાયદો થઈ શકે છે। અને બીજું મેં એક એક્સપિરિયન્સ શેર કરું તો મારા સાથે એક્સપિરિયન્સ એમ થયું કે મેં મરોલ ગયેલો, તો વहाँ પર એક બેન્ડ ડ્યુટીનો મેં વિડીયો નાખ્યો છે, આપ લોકો જોજો યુટ્યુબ પર। તો એ વિડીયોમાં એક મુમરાના મોમિન ભાઈ જેનું નામ છે મોઈશ શબ્બીર કિરાનાવાલા, એમને કેબલવાલા કરીને બી ઓળખવામાં આવે છે। તો એ બીજીએમમાં ખિદમત કરે છે, ખિદમત ગુજાર છે। તો એ ભાઈ એ વિડીયોમાં આવી ગયા, અને પછી મને ધ્યાન નહોતું, અને પછી મેં એ ભાઈનો વિડીયો જોયો તો મને યાદ આવ્યું કે અરે આ તો ઓલા શબ્બીર ભાઈ છે, આને તો મેં ઓળખું છું। તો પછી મેં એ વિડીયો એ ભાઈ સાથે શેર કરો, તો એ બી વિડીયો એ ભાઈએ જોયો, અને એ બી ઘણા ખુશ થયા એનો વિડીયો જોઈને। અને એ બી મને બી એમાં બી ઘણી ખુશી થઈ, કેમ કે લોકોનો શોખ હોય છે કે અમે બી યુટ્યુબ પર દેખાય, અમારો બી આમ વિડીયો કોઈ અમે આવે વિડીયોમાં અને લોકો જોઈ, તો મને બી એ બી વસ્તુ વાસ્તે ઘણી ખુશી થઈ કે એ મોમિનભાઈના સાથે આ એક વસ્તુ થઈ એના સાથે। અને ત્રીસો એક્સપિરિયન્સ એમ હતો કે મેં આજે આ વિડીયો જેટલા બી મારા સબસ્ક્રાઈબર છે એ લોકોને જે બી મને જેવી રીતના બી હેલ્પ કરી છે એ લોકોને મેં દિલથી થેન્ક યુ કહેવા વાસ્તે બનાવ્યો છું, કેમ કે ઘણા કમ વખતમાં ભાઈ આપ લોકોએ સપોર્ટ કરો, અને ઘણા કમ વખતમાં મારા 100 સબસ્ક્રાઈબર કરી આપા, અને હજી બી સબસ્ક્રાઈબ લોકો કરી રહ્યા છે। તો મેં રિક્વેસ્ટ કરું છું એ લોકોથી કે સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો। આમ જ વિડીયોમાં લાઇક્સ વગેરે કમેન્ટ્સ વગેરે બી આપતા રહો। અને એક વસ્તુ મેં આપ લોકો સાથે કહેવા માગું છું, કેમ કે આ બી ઘણી અલગ વસ્તુ છે કે અમે વોટ્સઅપ પર બધાને નહીં ઓળખતા। અમુક લોકો એવા બી હોય છે વોટ્સઅપના કોન્ટેક્ટમાં જેનાથી અમે કોઈ વાર મળા બી નહીં હોતા, લેકિન કોઈ કારણથી કોન્ટેક્ટ થઈ જાય છે, એનો નંબર સેવ થઈ જાય છે, અને એવી રીતના થાય છે ઘણી વખતે। તો એક બેન છે ઝૈનબ ઇદરીસ ભાનપુરાવાલા, એ બેન મુમરાના છે। એ બેનને મેં ઓળખતો નહોતો, લેકિન એ બેનનો નંબર હતો, અને બેનને મેં આમ એક લિંક મોકલી મારા યુટ્યુબ ચેનલની। એ બેને મને ના જાન ના પહેચાન, ના મેં એકવાર મળ્યો છું, ના મેં એમને ઓળખું છું। એ બેને મને મેસેજ કરો, મારાથી વાત કરી, અને એ બેને આપણા સ્ટેટસ પર મારો જે યુટ્યુબનો લિંક હતો એ સ્ટેટસ પર રાખો। તો મેં એ બેનનું બી થેન્ક યુ કહેવા માગું છું કે બેન તમે મને ઓળખતા નહોતા, જાણતા નહોતા, પહેચાનતા નહોતા, લેકિન બસ એક મોમિન ભાઈ સમજીને તમે મારી મદદ કરી, તો એના લીધે બી આપનો થેન્ક યુ। તો એવા ઘણા લોકો છે, તો એ મેં સગલાનો આ વિડીયોમાં થેન્ક યુ કહેવા માગું છું। જે લોકોએ જેવી રીતના બી મારી હેલ્પ કરી હોય એ સગલાને મેં થેન્ક યુ કહું છું। અને પ્લીઝ આગળ બી તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો। ઇન્શાલ્લાહ મેં બી કોશિશ કરીશ કે આપ લોકો સુધી अच्छी वीडियो પહોંચાઉં,
જેનાથી આપ લોકો એન્ટરટેન બી થાઓ અને મૌલાના બારામાં બી આપ લોકો સુધી જાણકારી પહોંચાવીશ કે આપનો બી રાસ્તો મતલબ કંઈ જવું હોય, સફર પર જવું હોય યા આપે ઈરાદો કરો હોય મૌલા સાથે જવાનું, તો આપ લોકો વાસ્તે બી ઇઝી થાય. તો ભાઈ બસ આ વિડીયોમાં આજે એટલું જ હતું. બસ આ જે લોકોએ મને સપોર્ટ કર્યો એ લોકોનો મેં થેન્ક યુ બોલવા માંગતો હતો. તો ઇન્શાલ્લાહ અગલી વિડીયોમાં મળશું. બસ રિક્વેસ્ટ એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. ઠીક છે? ચલો, ખુદા હાફિઝ, ફી અમાનિલ્લાહ, દુઆમાં યાદ રાખજો.